છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં નવલાજાથી રેનઘા થઈ મધ્યપ્રદેશને જોડતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા 5-6 વર્ષથી અત્યંત બિસ્માર બન્યો છે। મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય વધ્યો છે। જુઓ અમારો રિપોર્ટ। गुजरात और मध्यप्रदेश ने जोड़तो कवांट तालुकानो नवलाजा रेनघा मार्ग छेल्ला 5 થી 6 વર્ષથી नवीनीकरणना अभावे खाड़ा राजमां फेरवाई गयो छे। स्टेट हाईवे समान आ रोड पर वर्षोथी समारकाम न थता असंख्य खाड़ा पड़ी गया छे, जेना कारणे वाहन चलावવું अत्यंत जोखमी बन्યું છે અને દરરોજ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। खाड़ा पड़ी जाए आखा खाड़ा फरी फरी पानी दे कल खबर नहीं पड़े। रात्रे में जिया शाकभाजी वेचवा माटे तो आखा खाड़ा फरी पानी એટલે ખબર નહીં પડે રોડ સીધા પાણી છે કઈ। તમે રજૂઆત કરતા હશો ને? અરે બધા બહુ રજૂઆત કરે બધા। એટલા બધા ખાડા પડી જાય કે અમારે કવાંટ બજારમાં જવાય શાકભાજી લઈને જવાતું નહીં, એટલા ખાડા છે। એટલે માન્ય શ્રી ધારાસભ્યને એટલું જ કહેવા માંગીએ છે કે તમે આવીને એક વખત મુલાકાત આ રોડ કરો અને ખાડા પુરાવો એવી મારી માંગ છે। અત્યંત ખરાબ રસ્તાના કારણે માત્ર 15 કિલોમીટરનું અંતર કાપવામાં પણ ચાલકોને આખો 1 કલાક જેટલો સમય લાગી જાય છે। ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા રસ્તાની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના લીધે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને વાહન ચાલકો ઈજાગ્રસ્ત બને છે। આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે। રોડ આટલો 5-5, 600, 7-7 ફૂટનો ખાડો પડી ગયેલો છે તો અમારે આખો રોડ 13 કિલોમીટરનો રોડ છે, એમાં રાજ્ય લેવલનો રોડ છે, આવ્યો ઠેઠ ગુજરાતથી એમપી ને જોડતો રોડ છે। તો અમારે જ માંગ છે કે વહેલી તકે તંત્ર રોડનું કામ ચાલુ કરે। ટેન્ડર પાસ થઈ ગયો કે નહીં થાય પણ આ ચોમાસું પૂરતું રોડ ક્લિયર ખાડા ભરાવે અને આટલું આવર જવર તકલીફ છે। અમારે કોઈ બી દર્દીને લીધવું હોય તો બી આ 1 કલાક લાગી જાય છે દર્દીને લીધવા માટે। આ રસ્તો કવાંટથી મધ્યપ્રદેશનો જોડતો 13 કિલોમીટરનો અંતરનો રસ્તો છે, બરોબર। આ રસ્તાને એટલી મુશ્કેલી હાલતમાં લોકો પરિસ્થિતિમાં ગુજરે છે કે 108 બી આવવાની તકલીફ છે। કલાકની અંદર કવાંટ પહોંચે છે અને આ પુલો ખરા ને 65 વર્ષ જૂના છે। એ પુલોનું બી કોઈ નક્કી નહીં અને ગાડીઓ એટલી હેવી નીકળે છે, 10 કે 12 ટન પાર્સિંગનો રસ્તો છે। મુખ્ય મથક કવાંટ ખાતે સારવાર, શિક્ષણ અને વેપાર ધંધા માટે જતા સ્થાનિકો માટે આ રસ્તો મુખ્ય આધાર છે। બિસ્માર રોડને કારણે ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી, જે દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। સ્થાનિકોએ સરકાર અને માર્ગ મકાન વિભાગ પાસે તાત્કાલિક નવો રોડ બનાવવાની અને હાલ પૂરતા ખાડા પૂરવાની ઉગ્ર માંગ કરી છે।